જવાય આજે પણ પછી 11:30 વાગે નક્કી કર્યું કે જવું જ છે અને આજે પલ્લેડ આવવાનું થયું. ખાસ હોસ્પિટલની જે મુલાકાત કરી, મતલબ મને તો એવું લાગે હજુ બી 1% બી કશું મેં કર્યું જ નહીં. અહીંયા જે થઈ રહ્યું છે અદભુત સેવા થઈ રહી છે. સૌથી મોટી વસ્તુ છે મેનેજમેન્ટ. જેટલા આપણે મેનેજમેન્ટ કરવાવાળા લોકો છે એ એમની ભવ્ય જિંદગી, રોયલ જિંદગી છોડીને એક સરસ મજાની સેવા આપી રહ્યા છે અને અદભુત એટલે વિચારી પણ ન શકાય. એક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે લાખો રૂપિયા ફીસ ભરીને પણ ફેસિલિટીઝ ના મેળવી શકો, પ્રેમ ના મેળવી શકો, ટ્રીટમેન્ટ ના મેળવી શકો, એવું આ પલ્લેડની અંદર શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલની અંદર થઈ રહ્યું છે. સો આજે મને પણ એક આનંદ આવી રહ્યો છે અને એથી કંઈક શીખીને જઈ રહ્યો છું. એક વિચાર અને એક સંકલ્પ લઈને જઈ રહ્યો છું કે વિધિન મહિનાની અંદર જ બહુ લાંબુ નથી વિચારતો. જ્યારે બી ઈચ્છા થાય છે કે આ કરવું છે અને વિધિન મહિનાની અંદર એક ભૂમિપૂજન, એક આવી ખબર નહીં આટલી સુવિધા અને આટલી બધી મેનેજમેન્ટ વાળી તો કદાચ ખબર નહીં, પણ એક હોસ્પિટલનું ભૂમિપૂજન હું પણ મહીપતસિંહ ફાઉન્ડેશન એક મહિનાની અંદર કરીશ. સમગ્ર ગામ લોકોએ જે પ્રેમ આપ્યો છે, આર્થિક પણ ઘણી બધી મદદ કરી છે. સો બહુ બધું આપ્યું છે. જે બી મારી પાસે છે એમાંથી 90% હું ઓલવેઝ બોલું છું કે મેહોણા, માણસા અને કલોલે આપ્યું છે મને. સો ઓલવેઝ હું તમારા બધાનો રોડી છું. થેન્ક યુ.